2500 કાર્પેટ હોય, માત્ર 14 પરિવાર રહી શકે એવી રળિયામણી નાની જગ્યા હોય અને નાના મોવા ગામ એટલે કે મોકાજી સર્કલ જેવો એરિયા હોય તો કેવું લાગે? તો આ ફ્લેટ તમારા માટે જ બનેલો છે, જેને સિટીની વચ્ચે અને છતાં પણ મસ્ત એકદમ સ્પેશિયસ જગ્યામાં રહેવું છે. 2500 કાર્પેટના એપાર્ટમેન્ટની આપણે ટૂર કરીએ. વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. એકદમ સિક્યોર પ્લેસ, 7 માળ છે અને 14 જ પરિવાર અહીંયા રહેવાના છે. એમાંના 2 ફ્લેટ ટોપ ફ્લોર ઉપર બાકી છે અને એ તમારા માટે જ બનેલા છે. તો 7 માળ વચ્ચે અહીંયા 2 લિફ્ટ આપેલી છે અને પાર્કિંગ ગ્રાઉન્ડ પ્લસ સેલરનું છે. મતલબ પાર્કિંગ પણ ઓવરઓલ 14 પરિવાર માટે કમસે કમ દરેક પરિવારની 2 થી 3 કાર રહી શકે એટલું વિશાળ પાર્કિંગ અહીંયા તમારા માટે બનેલું છે. કેવું મસ્ત વ્યૂ છે! આ વ્યૂ તમને આ 7મા માળથી દેખાવાનો છે. અહીં મોકાજી સર્કલ છે અને સામે તમે જુઓ એટલે સૈયાજી હોટલને આખો એરિયા છે. મતલબ રાજકોટનો અત્યારનો પોશ એરિયા કહેવાય એવો આ એરિયા છે અને એમાંનો આ 2500 કાર્પેટનો એપાર્ટમેન્ટ છે. 7 ફ્લોર્સ અને 14 એપાર્ટમેન્ટ્સ, મતલબ માત્ર 14 પરિવાર જ્યાં રહેવાના છે. 4 BHK છે અને 2500 કાર્પેટ છે. તો ચાલો જોઈએ. આ સેમ્પલ ફ્લેટ છે. 3rd ફ્લોર પર આપણે જે સેલ કરવાનો છે એ 7th ફ્લોર પર છે. તો આ એપાર્ટમેન્ટની અંદર શું શું ફેસિલિટીઝ છે, અંદર કેવા મટીરિયલ અને બાથરૂમ ફિટિંગ્સથી માંડીને સેનેટરી ફિટિંગ્સ વપરાણા છે, એ બધું જ આપણે જોઈએ. હું જ્યાં અત્યારે તમને બતાવી રહ્યો છું એ આવડો મોટો વિશાળ અહીંનો હોલ છે, લિવિંગ એરિયા છે. લિવિંગની સાથે જ આ ડાઇનિંગ એરિયા છે. અહીં તમે લિવિંગ અને ડાઇનિંગ વચ્ચે તમને ક્યાંય પણ બીમ જોવા નહીં મળે. મતલબ કે આ ડબલ આયર્ન લોખંડ યુઝ કરીને આખો સ્લેબ ભરવામાં આવ્યો છે. તો અહીંયા લિવિંગની બાજુમાં સરસ મજાની મોટી બાલ્કની છે. બાલ્કનીની અંદર તમે સરસ મજાનો હિંડોળો, મોટો મતલબ સિટિંગ ડબલ સિટિંગનો હિંડોળો પણ તમે સેટ કરી શકો. આ જે વોલ છે એ ઈંટમાંથી બનાવવામાં આવી છે. તો તમે આના સેક્શન ફિટિંગ્સ જોશો, જે વિન્ડોઝ છે તો એ પણ એકદમ સાઉન્ડ પ્રૂફ બનાવવામાં આવી છે. બધી જગ્યાએ ક્રોસ વેન્ટિલેશનનો પણ વિચાર કરવામાં આવ્યો છે, જેથી કરીને તમને અહીંયા હવા ઉજાસની સાથે એકદમ કહેવાય ને કે ફ્રેશ ફિલિંગ આવે. તો આ બાજુ તમારું આ મસ્ત મજાનું કિચન છે. કિચનની તમે વિશાળતા જુઓ, કેટલું સુપર્બ છે. એની બાજુમાં સ્ટોર એરિયા પણ એટલો મોટો છે અને વોશિંગ એરિયા જબરદસ્ત છે. અહીંની તમે આ એપાર્ટમેન્ટની તમને ખાસિયત કહી દઉં કે અહીંયા તમને આ જે ટેપ વોટર છે એમાંથી ડાયરેક્ટ જ તમને આરઓ મળશે. મતલબ આખા બિલ્ડિંગમાં કોમન આરઓ સિસ્ટમ અહીં ફિટ કરવામાં આવી છે, જેથી કરીને તમારે આરઓ તમારો ફિટ કરવો ન પડે. તો એની સાથે સાથે દરેક બાથરૂમમાં કોલેરના ફિટિંગ છે અને ઉપર હીટ પંપ તમારો મૂકવામાં આવ્યો છે આ એપાર્ટમેન્ટમાં, જેથી કરીને તમને પ્રેશરની સાથે ગરમ પાણી 24/7 અને જોતું હોય એટલું મળે એવી આખી સિસ્ટમ હીટ પંપની અહીં કોમન મૂકવામાં આવી છે. તો બેડરૂમની વાત કરું તો ટોટલ 4 BHK છે ને આ 4 BHKના બેડરૂમની સિચ્યુએશન કંઈક એવી છે કે તમે જ્યારે મેઇન ડોરથી એન્ટર થાવ ત્યાં તમને 2 બેડરૂમ મળશે એકબીજાની ઓપોઝિટ સાઈડ, અને એ જ રીતે તમારા લિવિંગ અને ડાઇનિંગ પછી 2 બેડરૂમ મળશે. બધા જ બેડરૂમ એટેચ બાથરૂમવાળા છે. દરેક બાથરૂમની અંદર ફિટિંગ્સ તમે જુઓ તો બધા જ ફિટિંગ્સ કોલેરના યુઝ કર્યા છે અને એના ફિટિંગ્સ એટલે એક લક્ઝરી અપાર્ટ કહેવાય. બધું જ લક્ઝરિયસ અહીંયા બાથરૂમથી માંડીને દરેક જગ્યાએ યુઝ કરવામાં આવ્યું છે. અહીં જેટલું પણ પાઇપ ફિટિંગ કરવામાં આવ્યું છે એ જર્મન પાઇપ્સ છે. સિંગલ પાઇપ આખા ઘરમાં, આખા એપાર્ટમેન્ટમાં યુઝ કરવામાં આવ્યો છે. એની સાથે સાથે અત્યારે બહુ જ સિક્યોરિટીનો ખ્યાલ રાખીને ફાયર સિસ્ટમ પણ પાર્કિંગથી લઈને ઉપર સુધી બધે જ પ્રોપર ફિટ કરવામાં આવી છે. બધી જ રીતે લક્ઝરિયસ કહી શકાય એવા આ 4 BHKના 2500 કાર્પેટના એપાર્ટમેન્ટની જો તમારે ડીલ કરવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ટે ટ્યુન વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.